જય સ્વામિનારાયણ. પુરુષ, પ્રકૃતિ અને કાળ એમના સ્વરૂપનું વર્ણન. એ ત્રણમાં પણ પેલી બાબત પુરુષનું વર્ણન. પુરુષ કેવો છે, આમાં જે પુરુષનું વર્ણન આવ્યું અને આપણે જે પુરુષ વિશે કહીશું એ પુરુષ એટલે કોઈ આ સ્ત્રી ને આ પુરુષ ને આ નાન્યતર એવા પુરુષની કોઈ આમાં ચર્ચા નથી. એ પુરુષ કયો કે જે સૃષ્ટિ કાળે પરાત્પર પુરુષોત્તમ નારાયણે અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરી ત્યારે એમાંથી એક મુક્ત ભગવાનની ઈચ્છાને સમજી અને આ સૃષ્ટિના ઉત્પત્તિ કાર્યમાં જોડાયો. એ પુરુષનું વર્ણન છે. હવે એ પુરુષ કેવો છે તો એ પુરુષનું જે સ્વરૂપ વર્ણન કરે છે એક એક. તો મહારાજે એમ કહ્યું કે પુરુષ છે એ પ્રકૃતિના નિયંતા છે. પ્રકૃતિના નિયંતા તો પુરુષોત્તમ નારાયણ પણ છે. તો આ બંનેમાં ભેદ શું રહ્યો? પુરુષોત્તમ નારાયણ પણ પ્રકૃતિના નિયંતા છે અને આ એક પુરુષ કે જે પુરુષ અને પુરુષોત્તમને વિશે અતિશય ભેદ છે. તો પુરુષ પણ પ્રકૃતિના નિયંતા છે, પુરુષોત્તમ નારાયણ પણ પ્રકૃતિના નિયંતા છે. તો આમાં ભેદ શું છે? ભેદ બહુ જ ભારે ભેદ છે કે આ જે પુરુષ છે એ કેવળ પ્રકૃતિથી પ્રકૃતિના જે કાર્યો એના નિયંતા છે, પણ અક્ષરના નિયંતા આ પુરુષ નથી. અક્ષરના નિયંતા પુરુષોત્તમ નારાયણ છે. તો પુરુષોત્તમ નારાયણ અક્ષરના પણ નિયંતા છે, પુરુષના પણ આ પુરુષના પણ નિયંતા છે અને પ્રકૃતિના પણ નિયંતા છે. જ્યારે આ પુરુષ છે એ કેવળ પોતાનું કાર્ય જ્યાંથી શરૂ થાય છે એવો પ્રકૃતિનો જે સીમાડો છે ત્યાંથી એનું નિયંતાપણું છે. એ પણ પુરુષોત્તમનું આપેલું છે. તો એવો જે પુરુષ પ્રકૃતિના નિયંતા છે પણ અક્ષરાદિકના નિયંતા નથી. પ્રકૃતિ થકી વિજાતીય છે. પ્રકૃતિ એટલે ફલાણા ભાઈની પ્રકૃતિ સારી નથી હો, એ પ્રકૃતિની વાત નથી. સ્વભાવ પ્રકૃતિની વાત નથી, પણ મૂળ પ્રકૃતિ, મૂળ માયા, એ માયા તત્વ, એ પ્રકૃતિ એનાથી વિજાતીય છે. કોણ? આ પુરુષ. કઈ રીતે વિજાતીય છે? તો એ જે પ્રકૃતિ છે એ સત તો છે પણ ચિત્ત નથી. સત છે, ચિત્ત નથી. ચિત્ત એટલે પ્રકાશમય, જ્ઞાનમય નથી. પ્રકૃતિ અજ્ઞાનમય છે. માયા અંધકારમય છે અને અજ્ઞાનમય છે. જ્યારે આ પુરુષ છે એ એનાથી સ્વરૂપતઃ સ્વભાવતઃ અતિશય વિજાતીય છે. કારણ કે પુરુષ તો સત પણ છે, ચિત્ત પણ છે, આનંદમય પણ છે, જ્ઞાનમય છે, પ્રકાશમય છે. એટલે સ્વરૂપ સ્વભાવથી અતિશય વિજાતીય છે અને અખંડ છે. આ પુરુષ છે અખંડ છે, એનો ખંડ થતો નથી, ભાગ થતો નથી, ટુકડો થતો નથી. એ પ્રકૃતિના જે બ્રહ્માંડો રચાય છે એમાં જોડાવા છતાં પણ એમાંથી જરાય ઓછો થતો નથી. એવો અખંડ ને અખંડ રહે છે. આટલા બધા બ્રહ્માંડોનો સર્જનમાં જોડાય છે છતાં એ જરાય પુરુષ ઘસાતો નથી. જેમ આપણું કોઈ હથિયાર હોય, સાધન હોય તો વપરાતા વપરાતા ઘસાઈ જાય, એમ જરાય પણ ખંડ થતો નથી અને માયામાં લેવાતો નથી. એનો ટુકડો જરાય ઓછો થતો નથી. એનું જે જ્ઞાન છે એ અખંડ રહે છે, જ્ઞાન ચ્યુત નથી થતું. પછી અનાદિ છે. બ્રહ્માંડોની આદિ છે, ઉત્પત્તિ છે. બ્રહ્માંડો જે છે એની આદિ છે, એનો પ્રારંભ છે, એની ઉત્પત્તિ છે. પણ આ પુરુષ છે એની ઉત્પત્તિ નથી. એ તો અનાદિ છે જ, પહેલેથી જ છે અને અનાદિ છે. એનો આદિ નથી કે બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવાની હોય ત્યારે એની ઉત્પત્તિ થાય છે, એવો એ પુરુષ નથી. પુરુષ અનાદિ છે અને અનંત છે. એક દ્રષ્ટિએ જુઓ તો પુરુષોત્તમ નારાયણના જેટલા વિશેષણો કહી શકાય એ બધા જ આ પુરુષને લાગે. પણ છતાંય
પુરુષોત્તમ નારાયણ અનંત છે એમ પુરુષ પણ અનંત છે, એમાંય ભેદ છે. જેવી રીતે નિયંતામાં ભેદ છે એવો આમાં પણ ભેદ છે. આ અનંત તો છે, એનો એક અર્થ એ છે કે અનંત એટલે એનો અંત નથી, નાશ નથી થતો. બ્રહ્માંડનો નાશ થઈ જાય તો એની સાથે એનો નાશ નથી થતો. બ્રહ્માંડનો નાશ થાય પણ એની સાથે પુરુષનો અંત આવતો નથી, એનો નાશ થતો નથી. બીજું અનલિમિટેડ, અનંત છે. એ અનંતનો અર્થ કેટલો છે કે પ્રકૃતિમાંથી પછી અનંત કોટી બ્રહ્માંડો થાય છે. તો એ અનંત કોટી બ્રહ્માંડો એના ઉપર આનું આધિપત્ય છે. ત્યારે એનો પાર આવે નહીં. એક બ્રહ્માંડનો પાર ના આવે તો અનંત કોટી બ્રહ્માંડનો પાર કેમ આવે? અને બ્રહ્માંડમાં રહેલા ઈશ્વરાદિક જીવાત્માઓ જે તે બધા એ આ પુરુષને પામી શકે નહીં, અંતને પામી શકે નહીં. માટે આ પુરુષ છે એ અનંત છે. પણ પુરુષોત્તમ નારાયણનું જે અનંતપણું છે એથી જુદું છે. એ તો અક્ષરથી પણ પર છે, અનંત મુક્તોથી પણ પર છે. એનો પાર તો કોઈ પામી શકે. પછી સત્ય છે, ત્રિકાલે અપી તિષ્ઠતિ. આ છે ને છે, સત છે એટલે એને સત્ય કહેવાય છે. ક્યારેય એનો અવબોધ નાશ નથી પામતો, એ ઢંકાતો નથી, એ સત્ય છે. સ્વયં જ્યોતિ છે, એનો જે પ્રકાશ છે એ સ્વયં છે, પોતાનો પ્રકાશ છે. એને બીજેથી પ્રકાશ આવે છે એવું નથી, પણ સ્વયં. જેમ આપણો આત્મા છે એ પણ એક જ્યોતિ સ્વરૂપ છે, એવી રીતે આ પુરુષ છે એ પણ સ્વયં જ્યોતિ છે, પોતાને પ્રકાશે દીપ્તિમાન છે, સર્વજ્ઞ છે, બધું જાણે છે. છતાંય પુરુષોત્તમ નારાયણનું જે સર્વજ્ઞપણું અને આ પુરુષનું સર્વજ્ઞપણું એમાં ભેદ છે. આ સર્વજ્ઞતાનું આનું જે કાર્યક્ષેત્ર છે એ માયા અને માયાના કાર્ય જે તત્વો અને એમાં રહેલા ઈશ્વરાદિક અને જીવાત્માઓ, દેવતાઓ, મનુષ્યો, બધા જ જીવ પ્રાણી માત્ર એને બધાને એ સંપૂર્ણપણે જાણે છે, એટલે એને સર્વજ્ઞ કહ્યો છે. પણ અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે એને આ જાણતો નથી, એટલે એનું સર્વજ્ઞપણું આટલા પૂરતું છે. પુરુષોત્તમ નારાયણનું સર્વજ્ઞપણું એ એનાથી અતિશય પર છે. દિવ્ય વિગ્રહ છે, એનું જે સ્વરૂપ છે એ માઇક નથી પણ ચૈતન્ય પુરુષ છે, માટે એ દિવ્ય વિગ્રહ કહેવાય છે. જેમ ભગવાન છે એ પણ માઇક નથી પણ દિવ્ય વિગ્રહ છે, એવી રીતે આ પુરુષ પણ દિવ્ય વિગ્રહ છે, ચૈતન્ય મૂર્તિ છે. માયાના તત્વથી રચાયેલો આ પુરુષ નથી. અને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિનું કારણ છે. આ જે સૃષ્ટિમાં જે કોઈ ઘટપટાદિક બધા જ આકારો દેખાય છે, બધા જ આકાર માત્રનું કારણ આ પુરુષ છે. માયા એટલે પ્રકૃતિ તત્વ એ ઉપાદાન કારણ તરીકે એને સ્વીકારી પોતે નિમિત્ત કારણ બની અને આ બધા જ આકારો આ વિશ્વમાં એ પુરુષ રચે છે. જેવી રીતે કુંભાર છે એ ઉપાદાન તરીકે માટીનો ઉપયોગ કરે છે, માટી છે એ ઉપાદાન કારણ કહેવાય, અને કુંભાર છે એ નિમિત્ત કારણ છે. જો એ કુંભાર ન હોય તો માટીમાં ઘડા ન થાય. એવી રીતે પ્રકૃતિમાંથી આ બધા આકારો થાય છે, પણ એનું નિમિત્ત કારણ તો આ પુરુષ છે. માટે સમગ્ર આ પ્રવૃત્તિ, આકાર માત્રની જે પ્રવૃત્તિ છે એનું કારણ પુરુષ છે. અને ક્ષેત્રજ્ઞ છે. આ જે પ્રકૃતિ, અનંત કોટી બ્રહ્માંડો જે પ્રકૃતિમાંથી થયા, એ જે વિશાળ જે ક્ષેત્ર છે એનો જાણતલ છે, એની જાણબારું કંઈ પણ નથી. એવો અતિશય શક્તિશાળી સમર્થ એવો આ પુરુષ છે. આટલું પુરુષનું વિવરણ આવ્યું. મદારીએ બાંધવાનો એક પુરુષ આવો જો સમર્થ હોય તો પુરુષોત્તમ નારાયણ કેટલા સમર્થ હોય.